હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકો જેમના નામ ડ અને હ પરથી શરૂ થાય છે. એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં, એપ્રિલના ફર્સ્ટ વીકમાં કેવી રહેવાની છે, હેલ્થ એમની કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 10 ઓફ સ્વોર્ડ. ખૂબ જ થાકેલા દેખાવ છો, પેઇનમાં દેખાવ છો ખૂબ જ નેક્સ્ટ વીકમાં. હેલ્થ જોઈએ તો દિલ દિમાગ વચ્ચે તમારે બેલેન્સ રાખવાની જરૂર છે. કાં તો દિલ દિમાગ પર હાવી થઈ જાય છે અથવા તો દિમાગ દિલ પર હાવી થઈ જાય છે, એ ટાઈપની સિચ્યુએશન છે. તો મનમાં ને મનમાં તમને કોઈ વાતનું ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે. ગિલ્ટ મતલબ કે તમને કોઈ અપરાધ ભાવ તમે અનુભવી રહ્યા છો કે મેં આમ કેમ કર્યું, પહેલાં તમે કંઈ કર્યું હશે, કોઈ રિલેશનની વાત છે, રિલેશનને રિલેટેડ છે, તો કોઈ વ્યક્તિનું દિલ દુખાવ્યું છે અથવા તો કોઈ વ્યક્તિ સાથે તમારે દલીલ થઈ છે, ઝઘડો થયો છે અગાઉ, તો તમે નેક્સ્ટ વીકમાં ગિલ્ટ માં દેખાઈ રહ્યા છો કે આવી ભૂલ મેં કેમ કરી, એ વ્યક્તિને મેં દિલ કેમ દુખાવ્યું, તો એ ગિલ્ટમાં દેખાઈ રહ્યા છો. તો તમને ડિવાઇન એવું કહી રહ્યા છે કે દિલ દિમાગને બેલેન્સમાં રાખીને ચાલો. બધો બ્લેમ તમારે લેવાની જરૂર નથી, ગિલ્ટ મનમાં રાખવાની જરૂર નથી. આપણે બે વ્યક્તિ વચ્ચે દલીલ થાય તો કોઈ એક વ્યક્તિનો વાંક હોતો નથી, તાલી હંમેશા બે હાથે વાગે છે. તો સામેવાળી વ્યક્તિનો પણ કંઈક વાંક હશે એટલે તમે એમનું દિલ દુખાવ્યું હશે, એમણે તમારું દિલ દુખાવ્યું હશે એટલે રિટર્નમાં તમે એમનું દિલ દુખાવ્યું હશે. એવું જનરલી બનતું હોય છે, એક્શનનું રિએક્શન આવ્યું હોય છે. તો બ્લેમ તમારે ટોટલી બ્લેમ તમારે તમારી જાત પર, પોતાના પર લેવાનો નથી. બધું જે છે એ એક્શનનું રિએક્શન જ હોય છે. તો સામેવાળી વ્યક્તિનો પણ 50% વાંક હોય છે અને આપણે રિએક્શન આપીને આપણા તરફથી 50% આપતા હોય છીએ. તો ગિલ્ટ મનમાંથી કાઢી નાખો, દિલ અને દિમાગને બેલેન્સમાં રાખીને ચાલો. બહુ ઇમોશનલ થઈને પણ નહીં વિચારો અને બહુ લોજિકલ માઇન્ડથી પણ નહીં વિચારો. તમારા જે થોટ્સ છે એને હિલિંગની જરૂર છે, તો થોડુંક મેડિટેશન કરો તો મન શાંત થશે. મન શાંત કરવાની તમને ખૂબ જ જરૂર છે નેક્સ્ટ વીકમાં, એપ્રિલના ફર્સ્ટ વીકમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ ખૂબ જ સારી છે. અત્યાર સુધી જે કાંઈ પણ તમને હેલ્થ ઇસ્યુ હતા એ બધા રિકવર થતા દેખાઈ રહ્યા છે. તમે ફરીથી એનર્જેટિક ફીલ કરી શકો છો. હેલ્થ ઓવરઓલ ખૂબ જ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફમાં કોઈ લોસ થઈ શકે છે. ફાઇનાન્શિયલ લાઈફમાં તમારા જે મની હતા એ બ્લોક થઈ શકે છે, એનો લોસ થઈ શકે છે. પણ ડિવાઇન એવું કહી રહ્યા છે કે મારા પર ભરોસો રાખો, જે કાંઈ પણ ગયું છે એ બધું તમે જાત મહેનતથી કમાયેલું હતું, તમારા પસીનાની કમાણી હતી, તો એ બધું તમને ડિવાઇન ફરીથી પાછું આપી દેશે અને તમે ફરીથી કિંગ કે ક્વીન જેવી લાઈફ જીવવા લાગશો. તો તમારે ફાઇનાન્સમાં લોસ હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. ઓવરઓલ તમારી એનર્જી બધી ખૂબ જ સારી આવી છે નેક્સ્ટ વીકમાં. પણ તમે ગિલ્ટમાંથી બહાર નીકળો તો તમે આજે થાક અનુભવો છો, એમાંથી પણ તમે રિકવર થઈ જશો. ફિઝિકલી ફિટ છો, મેન્ટલી તમે થોડાક ડિસ્ટર્બ રહેવાના છો નેક્સ્ટ વીકમાં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ સો મચ.